નમસ્કાર મિત્રો. આજે 27 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. તમામને ખબર હોવી જોઈએ કે અંગ્રેજી ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 23 એપ્રિલના રોજ અંગ્રેજી ભાષા દિવસ ઉજવવામાં આવે છે. હાલ આ પ્રોજેક્ટ ખૂબ ચર્ચામાં રહ્યો છે, જેનું નામ છે સુદર્શન ચક્ર પ્રોજેક્ટ. આ કેટલા ઉપગ્રહોનો નેટવર્ક વિકસાવશે? 52. યાદ રાખજો, પૂછાઈ શકે છે. આઈપીએલમાં 152 રન બનાવીને ત્રીજો સૌથી મોટો સ્કોર કોણે બનાવ્યો છે? તે બનાવ્યો છે KL રાહુલે. ભારતનું પહેલું ખાનગી ઓર્બિટલ રોકેટ, જેનું નામ છે વિક્રમ-1, કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે? તે બનાવવામાં આવ્યું છે સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા. અમેરિકામાં 3 વર્ષના પ્રતિબંધની તૈયારી છે કયા વિઝા પર? ચર્ચામાં રહ્યા હતા પહેલા પણ અને હાલ પણ છે H1B વિઝા. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. અશોક કુમાર લાહિરી કોણ છે જે હાલ ખૂબ ચર્ચામાં રહ્યા છે? તેઓ અર્થશાસ્ત્રી પણ છે અને રાજકારણી પણ છે. આરબીઆઈએ કોનું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે? આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડનું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. ચિંતા ના કરશો, પૈસા ફસાઈ નહીં જાય. આરબીઆઈએ સલાહ આપી છે કે તુરંત પેટીએમ માંથી કાઢી લેજો. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ 2027 જનગણના માટે કયો હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે? હેલ્પલાઇન નંબર 1855 આ હેલ્પલાઇન નંબર છે 2027 જનગણના પ્રધાન તબક્કા માટે. કઈ અનુસૂચિને પક્ષ પલટા વિરોધી કાયદો કહેવાય છે? 10મી. હાલ રાઘવ ચડ્ડાએ પક્ષ પલટો કર્યો છે, તો પરીક્ષામાં તે પરથી પ્રશ્નો આવી શકે છે. તો તેમાંથી આ એક પ્રશ્ન છે. पार्टी बदल लिया साला. ભારતે 2 ટન આવશ્યક ચિકિત્સા સામગ્રી કયા દેશને પ્રદાન કરી છે? તે પ્રદાન કરી છે તાંઝાનિયાને. વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2027ની યજમાની ભારતથી છોડીને કયા શહેરને આપવામાં આવી છે? તે આપવામાં આવી છે તાશ્કંદ શહેરને. પહેલા ભારતને આપવામાં આવેલી હતી, ભારતે તેનો અસ્વીકાર કર્યો છે. લિથિયમ બેટરી રિસાયકલિંગ સંયંત્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? ઉત્તર પ્રદેશમાં. કયા દેશે તૈમૂર ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? પાકિસ્તાને કર્યું છે તૈમૂર ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ. ડાબરે ભારતમાં નવા સીઓ તરીકે કોને નિયુક્ત કર્યા? હરજીતસિંહ ભલ્લાને. કયો દેશ બાંગ્લાદેશના મકાઈનો સૌથી મોટો સપ્લાયર બન્યો છે? તે બન્યો છે બ્રાઝિલ. ચંદ્રના ઉલ્કાપિંડમાં એલિયન નામનું નવું ખનિજ શોધ્યું છે. કોણે શોધ્યું છે? ચીને. ભારતે 30 અબજની નિકાસને કયા દેશ માટે મંજૂરી આપી છે? માલદીવ્સ. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.